કેમ છો મારા ગુજરાતના વિદ્યાર્થીઓ, મારા દોસ્તારો? તો આપણે થંબનેલમાં જોઈ લીધું કે આપણે આ વિડીયોમાં શું કરવાના છીએ, અને જે લોકોને લિંક દ્વારા આ વિડીયો પહોંચેલો છે તો પ્લીઝ પૂરો દેખજો. બંને લોકોને કહું છું, કેમ કે આ વખતે હું કંઈક મોટું કરી રહ્યો છું, એ બી ગુજરાતીમાં. ગુજરાત બોર્ડમાં કેવું છે ખબર કે તમે એજ્યુકેશનની લેવલે જુઓ ને તો ગુજરાતમાં ટોપ છે. મીન્સ કોઈ બી ટીચરો જુઓ ને એ વ્યવસ્થિત રીતે તમને ભણાવે છે. પણ જ્યારે કોમ્પ્યુટરની વાત થાય ત્યારે તો બધા લોકો પાછળ જતા રહે. એટલે કોમ્પ્યુટર કોઈ એટલું બેઝિકથી સ્ટાન્ડર્ડ સુધી નહીં જતું, એટલે સિલેબસ પ્રમાણે તો બિલકુલ નહીં જતું. તો હું તમને 12th સાયન્સ કોમર્સ આર્ટ્સ જે બી 12thમાં છે એમના માટે આખો એક કોર્સ લાવવાનો છું. એટલે આ એનો પહેલો એપિસોડ છે કે પહેલો વિડીયો છે. આપણે આને એક સિરીઝમાં આપણે ડિવાઈડ કરશું, જે રવિવારે વિડીયો આવશે. તો આ બી તમે રવિવારે જ વિડીયો જોતા હશો, આઈ થિંક સો. એન્ડ તો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે આપણા સ્ટુડિયોથી. તો આપણો સ્ટુડિયો છે, પાછળના જે વાયરો છે એને ઇગ્નોર મારજો. એન્ડ આપણે સ્ટાર્ટ કરીએ કમ્પોઝર. ઓકે, તો આપણી સામે જે આ બોક્સ ખુલેલું છે એ આ છે કમ્પોઝર. એન્ડ આ કમ્પોઝરમાં આપણે બધું કામ કરવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ કે આ કમ્પોઝરની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય છે. કમ્પોઝરની અંદર છે ને સૌથી પહેલાં તો આપણને ટેક્સ્ટ એરિયા દેખાય છે. એટલે આ એરિયામાં આપણે કોઈ બી વસ્તુને ટાઈપ કરવાની છે જે આપણે વેબ બ્રાઉઝર કે પછી વેબ પેજમાં દર્શાવવા માંગીએ છીએ. એટલે કે જે આપણે ડોક્યુમેન્ટ જે આપણે બતાવવાનું છે તે આમાં દેખાશે. જો 12th સાયન્સનું તો અમે 12th સાયન્સ બોલાઈ જાય છે, પણ 12thનું કોમ્પ્યુટરની જો તમે ચોપડી ખોલી હોય કે પછી તમે સ્કૂલમાં શીખ્યો હોય તો તમને ખબર જ હશે કે આમાં આપણે શું કરવાનું છે. પહેલાં તો ફોર્મને ડિફાઇન કરવાનું છે કે આપણે સબમિટ બટન દબાવીએ પછી એ ફોર્મ ક્યાં ખુલવું જોઈએ, કે પછી આ ફોર્મ આપણે વર્ક કરાવવાના છે તો આ ફોર્મ કેવી રીતે વર્ક થાય એ આપણે જોવાના છે. તો સૌથી પહેલાં આપણે ત્યાંથી સ્ટાર્ટ કરશું. જો મને બી ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને સ્કૂલમાં ધ્યાન નથી આપતા, તો એ વિડીયો સ્પેશિયલ આના માટે છે. તો શું કરવાનું છે, સૌથી પહેલાં તમને આ કોર્નર પર ફોર્મ દેખાતું હશે. જો દેખાતું ના હોય તો થોડું ઝૂમ કરી દેજો. ફોર્મ દેખાય છે. ફોર્મની અંદર આપણે છે ને અહીંયા ડિફાઇન ફોર્મ કરવાનું. ફોર્મને સૌથી પહેલાં આપણે ડિફાઇન કરવાનું છે. એમને તો પાછળથી જો તમે આ વસ્તુ કરશો ને તો નહીં થાય. પહેલાં આપણે ફોર્મ ડિફાઇન કરીએ. આની અંદર આપણે ફોર્મનું નામ આપવાનું છે. તો આપણે કોઈ બી વસ્તુ રાખી દઈએ, XYZ ABC. તો આપણે XYZ અત્યારે રાખીએ. XYZ થઈ ગયું. હવે URL છે. આ URL શેના માટે છે હું તમને બતાવી દઉં કે જ્યારે બી આપણે છે ને કોઈ બી સબમિટ બટન દબાવીએ અને તરત જ આપણને જે પેજ દેખાય ને, ધારો કે ઇન્સ્ટાગ્રામમાં તમે લોગિન બટન પર ક્લિક કરો અને ડાયરેક્ટ જો તમારું અકાઉન્ટ ખુલી જાય ને એ આ છે. તો આની અંદર આપણે જે નેક્સ્ટ પેજ જે બતાવવાનું છે ને એ એડ કરી દઈશું. તો આની અંદર આપણે અત્યારે કંઈ કરવાની જરૂર નહીં, પણ અત્યારે abc.html એડ કરી દઉં છું. ઓકે કરીને આપણે આને આગળ કરી દઈએ. એટલે જો તમને દેખાતું હશે કે આજુબાજુમાં બ્લુ કલરની ડોટેડ લાઇન થઈ ગઈ છે, એટલે આપણું ફોર્મ ડિફાઇન થઈ ગયું. જો ખાલી 1 2 3 5 6 7 કે આંકડા નથી રાખવાના, એની આગળ એક ABCDનો કોઈ બી અક્ષર હોવો જોઈએ. તો અત્યારે હું G કરીને 1 2 3 કરી દઉં. આ રાખવું જ પડશે, અને જો તમે ના રાખો તો પછી તમારું ફોર્મ વર્ક નહીં કરશે. આંકડા નથી રાખવાના, એકલા આંકડા નથી રાખવાના. મેં બી આંકડા રાખેલા છે, પણ આગળ ABC રાખેલી છે. ઓકે કરી દઈએ. એન્ડ આ વસ્તુ થઈ ગઈ. પાછું Ctrl+S કરીએ એટલે આ થોડુંક લોડ લેશે અને ટાઇટલની જગ્યાએ બદલાઈ જશે અને આપણને આવું બોક્સ દેખી. કોઈ વિન્ડોઝ સિવાય ઓપ્શન એડ કરો તો ત્યાં સ્પેસિફિક કોઈ બી જગ્યાએ વર્ક નથી કરતું. ત્યાં સ્નેપ કરીને કોઈ ફોલ્ડર આવે છે, એ તો તમે સરને પૂછજો ત્યારે તમને કહી દેશે સર કઈ છે. અત્યારે હું અહીંયા કોઈ બી નામ આપી દઉં છું. કરી શકો, સેમ કરવું સિમ્પલ કરી શકો. એવું નહીં થાય કે તમારું કોડ નહીંથી વર્ક કરતો. સેવ કરી દઈએ. સેવ કરશું એટલે આ વસ્તુ આપણું સેવ થઈ જશે અને અહીંયા જે લાલ ડોટ હતું એ નીકળી જશે. આપણું ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ છે. હવે આપણે આગળનું કામ કરવાનું. આપણે અહીંયા ડિઝાઇન કરવાની છે. એટલે આપણે જે પહેલાં HTMLમાં કોડ કરતા હતા, /HTML પાછું સ્લેશ પછી એન્ટર પછી હેડ બોડી એની અંદર ટેગ H1 H2 એ બધું નથી કરવાનું. આ બધું નીકળી ગયું. કમ્પોઝરમાં ડાયરેક્ટ તમારે ડિઝાઇન ક્રિએટ કરવાની છે. તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં ડિઝાઇન કેવી રીતના ક્રિએટ કરવાની. ડિઝાઇન ક્રિએટ કરવા માટે આપણે સૌથી પહેલાં તો કંઈક મોટું ટાઇટલ જોઈએ ને આપણે વેબ પેજમાં, કે મોટું ઇન્સ્ટાગ્રામનું વધારે ઉદાહરણ રાખવું, કેમ કે અત્યારના બધા લોકો એ જ વધારે વાપરે. ઇન્સ્ટાગ્રામ લખેલું હોય પછી એના નીચે હોય છે. તો પહેલાં આપણે કોઈ બી એમ નામ આપી દઈએ, ફ્રોમ ટુ અબાઉટ. એટલે આની અંદર તમે કોઈ બી રાખી શકો. અત્યારે મેં આ રાખેલું છે. તમને ના દેખાય તો હું આના મોટું કરી દઉં છું અને
હવે આને અત્યારે આપણે કશું નથી કરવાનું, કેમ કે આની જે આપણે આગળ ડિઝાઇન ક્રિએટ કરશું આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કરવાની છે. તો અત્યારે આને આપણે આમને આમ સિમ્પલ રાખીએ તો બી ચાલશે. સેકન્ડ, આપણે છે ને એક ફિલ્ડ તૈયાર કરવાની છે, કેમ કે આપણને સેકન્ડ ચેપ્ટરમાં CSS અને જાવાસ્ક્રિપ્ટ આવે છે, જેમાં જાવાસ્ક્રિપ્ટમાં છે ને આપણે એક કોડ રન કરવાનો જે એરર આપે, તો આપણે એ એરર પ્રમાણે કરીએ. એટલે જો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપું ને કે આ વસ્તુ કરવા માટે તમે ટેબલ યુઝ કરજો. ટેબલ એટલે કેમ ખબર, ત્યાં તમારા એક નામ એક સાથે અને પછી બીજા જે બધી જે આપણી ફિલ્ડ છે એક સાથે, એ 2 કોલમમાં ડિવાઈડ થઈ જાય. એટલે વચ્ચે જો આપણે સ્પેસ કરીને આમ છૂટું પાડવું હોય ને એ નહીં કરવું પડે. તો અત્યારે હું નોર્મલી બે જાડાઈ અને લંબાઈ તો અહીંયા ઓપ્શન 6 જ છે એ રાખું. જો પછી જો તમારા પીસીમાં આવી રીતે ડાયરેક્ટ બોક્સ આવી જાય તો તમે આને નાનું કરી શકો છો. અહીંયા તમને ઇંચ દેખાઈ જ જશે કે તમારે કેટલું એક્સ અને વાય આમ રાખવું છે મેક્સવાળા માટે. ઓકે, એન્ડ અહીંયા આપણે સૌથી પહેલાં નેમ ટાઈપ કરી લઈએ, પછી ઈમેલ એન્ડ પછી પાસવર્ડ રાખીએ, કેમ કે ઈમેલ આઈડી પછી પાસવર્ડ હોય છે. અહીંયા આપણે પાસવર્ડ ટાઈપ કરી દીધેલું છે. તો હવે આપણે એના પછી હું રાખવાનું છે કન્ફર્મ પાસવર્ડ. તો અહીંયા હું ખાલી અત્યારે સી પાસવર્ડ કરીને ટાઈપ કરી દઉં છું. સી પાસવર્ડ એટલે કન્ફર્મ પાસવર્ડ. તમે કન્ફર્મ પણ ડાયરેક્ટ લખી શકું, પણ આ મેં ખાલી શોર્ટકટમાં ડાયરેક્ટ દર્શાવી દીધું. હવે આની અંદર પછી શું આવે ખબર, જેન્ડર. તો હવે આવે જેન્ડર. તો જેન્ડર મેં ટાઈપ કરી દીધેલું છે, અને જેન્ડર પછી આપણે એક હોબી એડ કરી દઈએ. અહીંયા હોબી ટાઈપ કરી દઈએ. ઓકે, તો આપણું આટલું કામ થઈ ગયું છે. અને સૌથી પહેલાં સૌથી મોટી વસ્તુ ધ્યાન રાખવાની છે, આ જે વસ્તુ છે તમારી બ્લુ ટૂટક લાઈનમાં છે કે નહીં એ ખાસ જોઈ લેજો. હવે અહીંયા આપણે છે ને આ જે બાજુમાં બોક્સ દેખાય ને એ તમને નાનું દેખાતું હશે, કદાચ તમારા સ્કૂલના પીસીમાં બી આવું થઈ જતું હશે, પણ આને કંઈક ડોન્ટ વરી, કંઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા છે ને આપણે આ જે નાનું બોક્સ દેખાય એના પર ક્લિક કરવાનું, એટલે સેકન્ડ રોમાં ક્લિક કરવાનું, અને ત્યાં આપણે એક એક વસ્તુને સિલેક્ટ કરવાનું. તો એના માટે ક્યાં જવાનું, ફોર્મમાં દબાવવાનું, અને બાજુમાં નાનકડો એરો આવે એની અંદર દબાઈને ફોર્મ ફિલ્ડમાં જવાનું. ફોર્મ ફિલ્ડમાં જશો ને એટલે તમને આવું ટેક્સ્ટ દેખાશે. એટલે ફિલ્ડ ટાઈપ લખેલું છે, ટેક્સ્ટ સિલેક્ટ છે. આ ડિફોલ્ટ છે, તમે બદલી શકો, પણ આપણે જો નેમ રાખવાનું છે એટલે એની અંદર નેમ રહેશે, નેમ. હવે આ શું છે, ફિલ્ડ નેમ. ફિલ્ડ નેમ એટલે આ વસ્તુનું નામ, એટલે આ જે કોલમનું નામ તમે શું આપો છો એ મહત્વનું છે, એટલે મેં અહીંયા નેમ રાખ્યું. અને ઇન્ટરનલ ટેક્સ્ટ એટલે કે ખબર કે તમે ડાયરેક્ટ બહાર લખેલું હોય, કન્ફર્મ પાસવર્ડ તો ધીસ ઇઝ ફિલ અપ, નેમ હોય તો ફૂલ નેમ, એવી રીતે આમાં જો આપણે રાખવું હોય તો આપણે રાખી શકીએ. જેમ કે હું લખી દઉં ફૂલ નેમ. તો અહીંયા જો હું જેવો ઓકે દબાઈશ ને એટલે તમને અહીંયા દેખાશે ફૂલ નેમ. અને આને જો ને તમને અત્યારે એડજસ્ટ કરવું હોય તો અત્યારે કરી દેજો. અમને તો એક્ઝામ વખતે છેલ્લે જ રાખજો, અત્યારે ના રાખતા, કેમ કે તમારો ટાઈમ વધારે કન્ઝ્યુમ થશે. હવે ઈમેલ આઈડીમાં શું કરવાનું ખબર, ઈમેલ આઈડીમાં બી છે ને સેમ આવે, ફોર્મ ફિલ્ડમાં જઈને ટેક્સ જ આવે, કેમ કે એ બી ટેક્સ જ છે. તો અહીંયા ઈમેલ આઈડી માટે હું ઈમેલ રાખું છું, અને જે આપણને જે ઇન્ટરનલ વેલ્યુ જોઈએ છે તે આપણે રાખી દઈએ @gmail.com. એટલે કોઈ બી વ્યક્તિ આ ફોર્મને આપણે જોશે તો એને લાગશે કે ખાલી આમાં જીમેલ જ રાખવાનું છે.
ઓકે, તો એના માટે છે. પાસવર્ડમાં શું ખબર, પાસવર્ડની માટે એક અલગ ફિલ્ડ હોય છે. પાસવર્ડમાં આપણે ફોર્મ દબાઈને ફોર્મ ફિલ્ડમાં જઈએ ત્યારે અહીંયા જે ટેક્સ હોય ને ટેક્સ પર ક્લિક કરવાનો અને ત્યાં તમને પાસવર્ડ દેખાઈ જશે. ત્યાં પાસવર્ડ પર ક્લિક કરશો ને એટલે અહીંયા ફિલ્ડ નામ આવશે. અહીંયા સિમ્પલી હું કહું પી એકલું રાખજો, પી રાખજો. એટલે અહીંયા જો તમે પી રાખશો એટલે ખાલી સાદું બોક્સ આવશે. આનો ફેર શું છે હું તમને આગળ જોતા જાઉં, હું તમને બતાવું. પાછું ફોર્મ ફિલ્ડમાં જવાનું, કન્ફર્મ પાસવર્ડ માટે સેમ પાસવર્ડ જ રાખવાનું, પણ આને શું કરી દેવાનું P1 પાસવર્ડ, કે પછી CP રાખી શકો કન્ફર્મ પાસવર્ડ. તમારે જેમ રાખવું એ રાખો, પણ ફિલ્ડ નેમ તમારે યાદ રાખવાની છે. ઓકે કરી દઈએ એટલે આ 2 બોક્સ થઈ ગયા. આ 2 બોક્સ તમને આ 2 ના જેવા લાગતા હશે પણ નથી, હું તમને પછી બતાવું. હવે જેન્ડર માટે શું આવે ખબર, ફોર્મ ફિલ્ડમાં જ જવાનું, પણ જેન્ડર ફિલ્ડ માટે છે ને રેડિયો બટન આવે. રેડિયો બટન એટલે તમે એક જ સમયે એક જ બટન દબાઈ શકો એક ગ્રુપમાં. ધારો કે મારું જેન્ડર છે તો જેન્ડરની અંદર 2 શું આવે, એક આવે મેલ અને ફિમેલ. તો તમે ખાલી મેલ કે પછી ફિમેલમાં એક સાથે 2 ક્લિક નહીં થાય, તો તમે બી સમજી શકો છો. તો રેડિયો બટન પર જાઓ, ગ્રુપ નેમની અંદર શું રાખીએ આપણે, જેન્ડર આપણે ટાઈપ કરી દઈએ. અને ફિલ્ડ વેલ્યુની અંદર શું, ફિલ્ડ વેલ્યુ છે આપણી, આપણે પહેલા મેલનું રાખીએ તો એમ રાખી દઈએ છીએ. ઓકે કરશું એટલે આપણે આવું બટન આવી જશે. તો એને આપણે નામ આપી દેવાનું છે મેલ. ઓકે, હવે થોડીક સ્પેસ છોડીને છે ને આ બટનને કોપી કરજો. હા, આજે બ્લુ થઈ ગયું એટલે આ કોપી થઈ ગયું. કોપી કરતા તો તમે આવડતું છે, એક્ઝામમાં તમે બહુ કરો છો. અને પછી આને આપણે શું કરવાનું છે, ફિમેલ, બાજુમાં ફિમેલ ટાઈપ કરી દેવાનું છે. ફિમેલ. આપણે છે ને બટનને પાછળ લઈ ગયા કેમ કે એ થોડુંક યુનિક લાગે, એટલે બધા લોકો તો આગળ રાખતા હોય પણ આપણે પાછળ રાખી દઈએ. હવે જે આપણે મેલનું કર્યું ને એના બટન પર ડબલ ક્લિક કરશો ને એટલે તો તમને ડાયરેક્ટલી નહીં દેખાય, પણ આપણે ફોર્મ ફિલ્ડમાં જઈને ફોર્મ ફિલ્ડ પર જશો ને તો તમને આ રેડિયો બટન ડાયરેક્ટલી બટન દબાઈ આમ કંટ્રોલ એટલે સિલેક્ટ કર્યો છે ને તો તમને દેખાશે. અહીંયા રેડિયો બટનમાં એમ લખેલું છે. જેવું તમે બ્લુ પર બીજા ઓકે કરીને બીજા પર સિલેક્ટ કરશો ને એટલે પાછું ફોર્મ ફિલ્ડમાં જવાનું અને અહીંયા એમના જગ્યાએ એફ કરી દેવાનું. આ હું તમને કોપી પેસ્ટનું શું કામ કહું છું, કેમ કે જો તમે અહીંયા જેન્ડરનો સ્પેલિંગ અલગ લખી દીધો અને અહીંયા જેન્ડરનો સ્પેલિંગ અલગ લખી દીધો ને તો રેડિયો બટન વર્ક કરશે નહીં. એટલે હું કહું કોપી પેસ્ટ જ કરો તમે તમારે, શું વાંધો છે. જાવાસ્ક્રિપ્ટમાં તો આપણે ફૂલ કોપી પેસ્ટ કરવાની છે. અહીંયા હોબીની અંદર તો હું તમને ખાલી બતાવી દઉં, ફોર્મ ફિલ કરવાનું છે. અહીંયા ચેકબોક્સ સિલેક્ટ કરવાનું. ચેકબોક્સ એટલે આપણે ખાસી બધા સિલેક્ટ કરી શકીએ. ફિલ્ડ નેમની અંદર શું આપણે જેમ પહેલા કર્યું ઈમેલ બીમેલ ફોન નંબર પાસવર્ડની અંદર આપણે ખાલી એક જ વસ્તુ રાખવાની, હોબીનો એચ રાખીએ આપણે, હોબીનો એચ. અહીંયા હું લખવાનું PLY પ્લે રાખીએ કે પછી આપણે આવું બધું રાખી શકીએ. અહીંયા પરસેવો બહુ આવે છે હા, એટલે પ્લે. અને આ રીતના તમે ખાસા બધા રાખી શકો. ધારો કે હું તમને બતાવી દઉં, લાઈક ગેમિંગ, મ્યુઝિકનો સ્પેલિંગ ખોટો લાગે, મ્યુઝિક. એન્ડ સેમ આપણે આને બી કંટ્રોલ V. આપણે ફૂલ કામ કોપી પેસ્ટ જ કરવાનું છે, કશું પોતાનું કરવાનું નથી. હા, પહેલા જ કહી દો. પછી આમાં શું કરવાનું ખબર, પાછું સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરશો ને એટલે પાછું ફોર્મ ફિલ્ડમાં જવાનું. આ શું છે ખબર, આમાં તમે ડાયરેક્ટલી બી કરી શકો, પણ હું ખાલી કહું કે શું કામ કરું છું. આપણે કોપી પેસ્ટથી વધારે કામ થઈ જતું હોય તો પછી પાછું ફોર્મ ફિલ્ડમાં જવાનું. ફોર્મ ફિલ્ડમાંથી આપણે આનો પાછું સિંગિંગનો એસ લઈ લઈએ. જો હું કહું મ્યુઝિકના એમ કે પછી સિંગિંગનો એસ, ખાલી એક શબ્દ રાખજો ને તો તમારે વધારે બેનિફિટ થશે. કારણ કે આ મારું થઈ ગયું. હવે શું કરવાનું, આ બોક્સમાં નહીં, બોક્સની બહાર તમારે સબમિટ બટન રાખજો. અંદર રાખો તો બી કંઈ પ્રોબ્લેમ નથી, પણ બહાર રાખજો. તો એના માટે બી શું કરવાનું, ફોર્મમાં જવાનું, બાજુનો એરો દબાવવાનો, ફોર્મ ફિલ્ડ, અને ત્યાં સબમિટ કરી દેવાનું. શું સબમિટ. હવે અહીંયા તમે સબમિટ કરશો ને તો અહીંયા શું માંગશે, તમારા ફોર્મ ફિલ્ડ અને ફોર્મ વેલ્યુ. આમાં ફોર્મ વેલ્યુ લખવી કમ્પલસરી છે. એમને તો તમને ખાલી એક સાદું બટન લાગશે, દેખાશે કે આમાં શું કરવાનું તમને જાણ નહીં થાય અને સામેવાળાને બી નહીં થાય. તો અહીંયા આપણે ખાલી સબમિટ જ લખી દઈએ. હું ફિલ્ડ નેમમાં શું કરું ખબર, એક જ વર્ડ રાખું કે જલ્દી ઇઝી પડે. અને પછી જે આપણને વેલ્યુ જે જોઈએ છે તો આપણે એને આખું નામ આપી દઈએ છીએ. અહીંયા તમે નાખો હિન્દી ગુજરાતી કોઈ બી વર્ડ યુઝ કરી શકો છો. હવે તમને આ થોડું ટેક્સ નોર્મલ લાગતું હશે. હવે જો ધ્યાન રાખજો, અહીંયા ખાલી આપણને 6 ફિલ્ડ જ મળેલી છે. તો તમને જો એક્સ્ટ્રા એડ કરીએ તો શું કરવાનું, જો અહીંયા તમે છે ને આ કોઈ બી હોબી બોબીમાં ક્લિક કરશો ને તો અહીંયા વચ્ચે તમને 3 વસ્તુ દેખાશે, એક ઉપરનો બટન, એક નીચેનું બટન અને વચ્ચે લાલ. આ જો તમને કોશિશ કરો તમે જોવાની, એન્ડ આ જે છે ને તમે હું નીચેની ફિલ્ડ એડ કરીશ, નીચેની એડ કરી દઈશ એટલે જુઓ નો ફિલ્ડ એડ થઈ ગઈ. ઓકે, તો અહીંયા આપણે શું રાખવાનું છે ખબર, સિટી. એન્ડ સિટી એટલે કેમ સિટીમાં લિસ્ટ આવે. જો આ બધી વસ્તુ છે ને આપણે જાવાસ્ક્રિપ્ટમાં કામ લાગવાની છે, એટલે હું તમને અત્યારે કરાવું છું. ઓકે, એમ ફોર્મ ફિલ્ડમાં જવાનું છે, પણ આ વખત ફોર્મ ફિલ્ડ નથી કરવાની, ફોર્મ ખોલવાનું છે, બાજુનું બટન એને ફોર્મ કહેવાય. ઓકે, તો અહીંયા આપણે છે ને અહીંયા ખાસા બધા ઓપ્શન મળશે, ફોર્મ ફિલ્ડ, ફોર્મ ઇમેજ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ લિસ્ટ. તો તમને તો ખબર જ હોય કે જો સિટી આપણી હોય તો સિટીને સિલેક્ટ કરવાની. સિલેક્ટ કર્યા પછી છે ને તમને આવું ઇન્ટરફેસ મળશે. અહીંયા ફોર્મ પર જવાનું, સાઈડ બટન પર, અને અહીંયા સિલેક્ટ લિસ્ટનું ઓપ્શન આવશે. અહીંયા તમારે અહીંયા છે ને સૌથી પહેલા જે બોક્સ દેખાય ને અહીંયા તમારે પહેલાની અંદર આપણું એક નામ રાખવાનું છે. જેમ કે સિટી આપણે રાખીએ, જેમ કે આપણે જોઈએ છે સિટી, લિસ્ટ નેમ સિટી. ઓકે, તો અહીંયા એડ ઓપ્શન કરી દેવાનું. એડ ઓપ્શન એટલે સૌથી પહેલું વસ્તુ શું રાખશો તમે ખબર, ખાલી છોડ દો ડાયરેક્ટ એડ ઓપ્શન, કે પછી ત્યાં તમે સિટી રાખી શકો કે પછી 0, ખાલી વસ્તુ રાખવાનું. જે તમને સર કહેશે, જો ઇમેજ આપશે કે ઇમેજની અંદરનું જેમ છે ને એમ તમે કરો. અહીંયા પછી જેમ તમારી જે સિટી હોય બહુ બધી લખી દેવાની, સુરત, અહેમદાબાદ, રાજકોટ,
આવી રીતે તમે એડ કરશો અને ઓકે દબાવી દેવાનું. હવે જો તમે જે પહેલી ફિલ્ડ સિલેક્ટ કરેલી ને એની અંદર વેલ્યુ છે ને -1 કરી દેવાની. શું છે? -1 -1 -1 એક જ વસ્તુ છે. એ વસ્તુ કરી દેશો ને એટલે આગળ તમે જાવાસ્ક્રિપ્ટ કરશો ને ત્યાં તમને કામ લાગશે. અહીંયા નહીં, ખાલી પહેલી ફિલ્ડમાં કરવાનું છે. સીટી પછી જે તમે ખાલી રાખેલી છે એ મેં તમને પહેલા જ કહી દઉં છું, એ માઇનસ રાખવાની છે. જેવું ઓકે કરશો ને અહીંયા ફિલ્ડ ઓપ્શન આવી ગયું. જોયું, પહેલું આપણે ખાલી રાખ્યું હતું એટલે અહીંયા ખાલી આવ્યું. ઓકે, જો મારાથી એક ભૂલ થઈ ગઈ કે અહીંયા જે મેં ખાલી આ બધું જે દેખાય ને એ તમને નહીં દેખાતું, તો હું તમને પહેલાં અહીંયા બતાવી દઉં કે જો તમે ફોર્મ ફિલ્ડ પર ક્લિક કરીને ફોર્મ ફિલ્ડ પર જશો ને એટલે તમને અહીંયા આવી રીતે દેખાશે, ફિલ્ડ નેમ, ફિલ્ડ વેલ્યુ. ઓકે, તો મારાથી ભૂલમાંથી આ બધું બતાવવાનું રહી ગયેલું, તો હું તમને ફરીથી બતાવી દઉં છું. તો આ રીતના તમને કંઈ દેખાશે, જેન્ડર લખવાનું છે, એમ લખવાનું છે. આની પૂરી મારી જોડે પીડીએફ છે. જો આ વિડીયો પર 50 લાઈક થઈ ગઈ, વધારે છે પણ થઈ ગઈ, તો હું તમને એ પીડીએફ આપી દેવા. ઓકે, તો આને સિમ્પલ સેવ કરી દેવાનું છે. અને જ્યાં બી તમે આ સેવ કરેલું છે, કેટલો મસ્ત લાગુ છું, બહુ વધારે તારીફ થઈ ગઈ. ઓકે, તો આ બી તમે અહીંયા સેવ કરેલું છે એ ઓપન કરવાનું છે. મારું ફાઇલનું નામ હતું G123, તો હું G123 રાખીશ. ઓકે, તો આ આપણું મસ્ત આમ ચુમ્મેસરી છે, જોઈ લેવાનું છે. આ વસ્તુ જે સુરત, અમદાવાદ છે, પ્લેઇંગની અંદર આમ બોક્સ ક્લિક થાય છે. મેલની અંદર તમારે રેડિયો બટન છે, તો મેલ ફિમેલ કરશો તો અલગ આવશે. આની અંદર જો પાસવર્ડ ટાઈપ કરશો, આ મેઇન છે. જો તમે પાસવર્ડ ટાઈપ કરશો ને તો તમને ડોટ દેખાશે. કેમ? કેમ કે આપણે અહીંયા છે ને પાસવર્ડની અંદર પાસવર્ડ ફિલ્ડ સિલેક્ટ કરેલી છે. જો અહીંયા તમને પાસવર્ડ દેખાય, ફિલ્ડ ટાઈપ પાસવર્ડ છે, એટલે આવું થઈ જાય. એટલે આપણે આ જ કરવાનું છે. અને અહીંયા જો આપણે ફૂલ નેમ લખેલું જ છે, આને કાઢવું પડશે, પછી આપણે લખી શકશું. પણ આ હવે એટલું ચાલે. જો ફોર્મ, અબાઉટ, આ બધું વસ્તુ ડન થઈ ગઈ. જો હવે હું જેવો સબમિટ દબાઈશ ને, આ સબમિટ થઈ ગયું. હવે આમાં તમે કહેશો કે આ તો જુઓ તમારું નથી આવ્યું, પણ આપણે જે પહેલાં xyz.html લખેલું ને આ ફિલ્ડ છે. જો તમને જો આવું જોવું હોય ને કે હા આચું અમારું વર્ક થયું છે, તો જો અહીંયા તમને મેં હાઇલાઇટ કર્યું ABC HTML, બરોબર છે, ડન છે, કોડ પ્રોપર છે. તો આપણું સબમિટ ફોર્મ થઈ ગયું છે. આ પ્રોપર રીતે ડન છે. તો આગલા ક્લાસમાં કે પછી આ વિડીયો જેવો આના પછીનો નવો વિડીયો આવે તેની અંદર આપણે ચેપ્ટર નંબર 2 કરશું. ચેપ્ટર નંબર 2માં શું? CSS કરશું. પછીના લેક્ચરમાં હું જાવાસ્ક્રિપ્ટ કરીશ. જાવાસ્ક્રિપ્ટમાં કદાચ મારે 2 લેક્ચર થઈ શકે. અને આ વિડીયો બનાવવા માટે છે ને બહુ મહેનત લાગે છે, કેમ કે આટલી ગરમીમાં આ જો આ પરસેવ જો નીતરે દેખાય, આટલા પરસેવાની અંદર તમારે કામ કરવાનું વિડીયોની આગળ, અને એ બી આ બધી લાઇટની આગળ. લાઇટ તમને ખબર અમારી આંખમાં કેટલી ચૂબે, તો બી અમારે આ બધું કરવાનું, ખાલી કોના માટે? તમારા માટે, તમારી બેસ્ટ એજ્યુકેશન માટે. તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, વધારે શેર કરજો. કંઈક વધારે મોટો બી વિડીયો નથી, તો પ્લીઝ આટલો સપોર્ટ તો બનાવી શકો છો તમે. સબસ્ક્રાઈબ કરી દો લા ચેનલને. મળીએ છીએ નવા ચેપ્ટરમાં નવી રીતની સાથે, CSS સાથે. બાય બાય. ભાઈ યાર ગરમી લાગે છે. મારું આ શર્ટ બટ પહેરને વિડીયો બનાવવા હાલત ટાઈટ થઈ ગઈ. આટલો બધો વિડીયો ના લાઈટ જોવે એટલે ભાઈ